નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન ગણાતો મિત્રો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો દાંતીવાડા ડેમમાં પાણીની આવક 200 ક્યુસેક પાણીની આવક છે અને દાંતીવાડા ડેમની સપાટી 265.20 ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમની ભયાનક સપાટી 604 ફૂટ છે અને દાંતીવાડા ડેમ મિત્રો અત્યાર સુધીમાં મિત્રો 24% જેવો ભરાઈ ગયો છે મિત્રો। એટલે મિત્રો ઉપરવાસમાં વરસાદ ઓછો થવાના કારણે દાંતીવાડા ડેમમાં પાણીની આવક ઓછી થઈ છે। આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે જો કદાચ માઉન્ટ આબુ સહિત રાજસ્થાનમાં જોરદાર વરસાદ પડી જશે અને બનાસ નદીમાં નવા નીર આવશે તો દાંતીવાડા ડેમ પણ ભરાતો જોવા મળશે। એટલે ખેડૂત મિત્રોની આશા છે કે 2024માં દાંતીવાડા ડેમ સંપૂર્ણ રીતે ભરાય અને દાંતીવાડા ડેમ આ વર્ષમાં સંપૂર્ણ રીતે ભરાશે તો બનાસ નદીમાં પણ પાણી છોડવા આવવાની શક્યતા પણ ખરી। આ બે શ્રાવણ અને ભાદરવા મહિનો મિત્રો 2 મહિના બાકી છે ચોમાસાના। જો કદાચ રાજસ્થાન માઉન્ટ આબુ સહિત ત્યાં આગળ વરસાદ પડી જશે અને ત્યાંનું પાણી મિત્રો બધું દાંતીવાડા ડેમમાં આવશે દાંતીવાડા ડેમ પણ ભરાતો જોવા મળશે। એટલે આજના વિડીયોમાં આટલું હતું। તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપણે આ ચેનલ પર મિત્રો દાંતીવાડા ડેમ અને બનાસ નદીના તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને બધાને ખબર પડી જાય। તો મિત્રો જય માતાજી।